મારું નામ વિનોદ શર્મા છે। ઉંમર 55 વર્ષ। છેલ્લા 30 વર્ષોથી હું જયપુરની એક સરકારી બેંકમાં કામ કરી રહ્યો છું અને અત્યારે શાખા પ્રબંધકના પદ પર છું। લોકો મને એક શિસ્તબદ્ધ અને સમજદાર વ્યક્તિ માને છે। બેંકમાં હું રોજ બીજાઓની બચત, રોકાણ અને ભવિષ્યનું આયોજન કરવાની સલાહ આપતો હતો, પરંતુ સાચું કહું તો મારી પોતાની દરેક બચત પાછળ માત્ર એક જ ચહેરો હતો, મારી દીકરી નંદિની। નંદિની અમારું એકમાત્ર સંતાન હતી। જે દિવસે તેનો જન્મ થયો હતો તે જ દિવસે મેં તેના નામની એક નાની બચત યોજના શરૂ કરી દીધી હતી। ત્યારે મારો પગાર ખૂબ ઓછો હતો, પણ સપના મોટા હતા। હું ઈચ્છતો હતો કે મારી દીકરી સારું શિક્ષણ મેળવે, પોતાના પગ પર ઊભી રહે અને જ્યારે તેના લગ્ન થાય ત્યારે તેને ક્યારેય એવું ન લાગે કે તેના પિતાએ તેની ખુશીમાં કોઈ કચાશ રાખી છે। સમય વીતતો ગયો। નંદિની ભણવામાં હંમેશા આગળ રહી। તેણે મહેનત કરીને સોફ્ટવેર એન્જિનિયરની નોકરી મેળવી। નોકરી મળ્યાના થોડા વર્ષો પછી અમારી પાસે તેના લગ્ન માટે એક સંબંધ આવ્યો। છોકરાનું નામ આદિત્ય હતું। તે પણ એક ખાનગી કંપનીમાં એન્જિનિયર હતો। વાતચીતમાં વિનમ્ર, ભણેલો ગણેલો અને સમજદાર લાગ્યો। તેના પિતા મહેન્દ્ર પ્રતાપસિંહ એક વરિષ્ઠ સરકારી અધિકારી હતા। જયપુરમાં તેમનું ઘણું સન્માન હતું। પહેલી મુલાકાતમાં તેમણે મને કહ્યું હતું, શર્માજી, અમને દહેજથી સખત નફરત છે। અમને માત્ર સંસ્કારી દીકરી જોઈએ, બાકી ભગવાને અમને બધું જ આપ્યું છે। તેમની આ વાત સાંભળીને મારું મન હળવું થઈ ગયું હતું। મારી પત્ની સુનીતાએ ઘરે પાછા ફરતી વખતે મને કહ્યું, લોકો સારા લાગી રહ્યા છે, ખાસ કરીને છોકરો। નંદિની ખુશ રહેશે। મેં હસીને હા પાડી દીધી। નંદિની પણ આદિત્ય સાથે વાત કરીને સંતુષ્ટ હતી। બંનેના વિચારો મળતા હતા। અમને લાગ્યું કે કદાચ ઈશ્વરે અમારા પરિવાર માટે સાચો સંબંધ મોકલ્યો છે। બંને પરિવારોની સંમતિથી સંબંધ નક્કી થઈ ગયો, પરંતુ સગાઈના થોડા દિવસો પછી ધીમે ધીમે એવી વાતો શરૂ થઈ જેણે મારા મનમાં હળવી બેચેની પેદા કરી દીધી। એક સાંજે મહેન્દ્રજીએ મને ફોન કર્યો। પહેલાં તો તેમણે સામાન્ય વાતો કરી, પછી બોલ્યા, શર્માજી, અમારા ત્યાં જાનમાં મોટા મોટા અધિકારીઓ અને પ્રતિષ્ઠિત લોકો આવશે। લગ્નની વ્યવસ્થા થોડી શાનદાર હોવી જોઈએ। આખરે તમારી પણ તો સમાજમાં સારી ઓળખ છે। મેં નમ્રતાથી કહ્યું, તમે ચિંતા ન કરો, અમારી ક્ષમતા મુજબ અમે કોઈ કમી નહીં રાખીએ। તેમણે હસતા હસતા કહ્યું, ક્ષમતા મુજબ નહીં, સંબંધ મુજબ કરજો। આખરે બેંક મેનેજરની દીકરીના લગ્ન છે। તે સમયે મેં તેમની વાતને મજાક સમજીને ટાળી દીધી, પરંતુ આ પછી આવા ઇશારાઓ વારંવાર આવવા લાગ્યા। ક્યારેક કહેવામાં આવ્યું કે આદિત્યના રૂમમાં નવું ફર્નિચર હોવું જોઈએ, ક્યારેક કહેવામાં આવ્યું કે નવા યુગલને ફરવા માટે સારી ગાડીની જરૂર પડશે। ક્યારેક મહેન્દ્રજીની પત્ની કહેતી, અમે કંઈ માંગી નથી રહ્યા, પણ છોકરીવાળા પોતાની દીકરીને ખાલી હાથે તો નથી મોકલતા। દરેક વાતને ભેટ, પરંપરા અને સામાજિક પ્રતિષ્ઠાનું નામ આપવામાં આવતું હતું। ખુલ્લા શબ્દોમાં કોઈ દહેજ નહોતું માંગતું, પણ દરેક વાતચીતના અંતે મને એવો અહેસાસ કરાવવામાં આવતો હતો કે મારી હેસિયતને પારખવામાં આવી રહી છે। મેં આ વાતોનો ઉલ્લેખ નંદિની સામે ન કર્યો। મને ડર હતો કે ક્યાંક તે સંબંધ તોડવાનો નિર્ણય ન કરી લે। તે આદિત્યને પસંદ કરતી હતી અને આદિત્ય પણ તેના પ્રત્યે સાચો લગાવ રાખતો હતો। મેં મારી જાતને સમજાવી કે દરેક પરિવારમાં થોડી અપેક્ષાઓ હોય છે। દીકરીની ખુશી સામે થોડો ખર્ચ કોઈ મોટી વાત નથી। મેં મારી એક જૂની ફિક્સ ડિપોઝિટ તોડાવી દીધી। પત્નીના થોડા ઘરેણાં બેંકના લોકરમાંથી કાઢ્યા। લગ્નનું બજેટ ઘણી વખત વધાર્યું। હું દેવું કરવા નહોતો માંગતો, તેથી મારી વર્ષોની બચતનો મોટો હિસ્સો લગાવી દીધો। લગ્નની તારીખ નજીક આવતી ગઈ। અમે જયપુરના બહારના વિસ્તારમાં એક સુંદર મેરેજ હોલ બુક કર્યો। ચારે બાજુ ગલગોટા અને ગુલાબના ફૂલોની સજાવટ હતી। રાજસ્થાની છત્રીઓ, રંગબેરંગી રોશની અને શરણાઈના મધુર સૂરે આખા માહોલને ઉત્સવ જેવો બનાવી દીધો હતો। મેં એક અનુભવી વિડીયોગ્રાફરની ટીમ પણ બોલાવી હતી। તેનું નામ રાઘવ હતું। તે લગ્નના 2 દિવસ પહેલાં મને મળ્યો અને બોલ્યો, શર્માજી, અમે માત્ર સ્ટેજનું રેકોર્ડિંગ નહીં કરીએ, હળદર, મહેંદી, મહેમાનોની વાતચીત, પડદા પાછળની તૈયારીઓ અને દરેક સુરક્ષિત કરીશું। મેં તેને કહ્યું, દીકરીના લગ્ન જીવનભરમાં એકવાર થાય છે, કોઈ પણ ક્ષણ છૂટવી ન જોઈએ। મને ખબર નહોતી કે મારો આ જ નિર્ણય આગળ જઈને મારા જીવનનો સૌથી મહત્વપૂર્ણ નિર્ણય બની જશે। લગ્નના દિવસે નંદિની લાલ રંગના ચણિયાચોળીમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી। જ્યારે મેં તેને મંડપમાં આવતી જોઈ ત્યારે થોડી ક્ષણો માટે મારી આંખો સામે તેનું બાળપણ ઘૂમી ગયું। મને એ નાની બાળકી યાદ આવી જે મારી આંગળી પકડીને સ્કૂલે જતી હતી। એ બાળકી જે દરેક જન્મદિવસે મારી પાસે રમકડાને બદલે પુસ્તકો માંગતી હતી, અને હવે એ જ દીકરી પોતાના નવા જીવન તરફ આગળ વધી રહી હતી। લગ્નની બધી વિધિઓ ખુશી ખુશી પૂરી થઈ। આદિત્યના વર્તનમાં પણ કોઈ દેખાડો નહોતો। તે નંદિનીનું ધ્યાન રાખી રહ્યો હતો, દરેક વાત પર તેની સંમતિ પૂછી રહ્યો હતો। તેને જોઈને મને વિશ્વાસ થયો કે મારી દીકરી સુરક્ષિત હાથોમાં જઈ રહી છે। પરંતુ મહેન્દ્રજી પૂરા સમારંભમાં અલગ જ વર્તન કરી રહ્યા હતા। ક્યારેક તે જમવાની વ્યવસ્થામાં ખામી કાઢતા, ક્યારેક પોતાના સંબંધીઓની સામે સજાવટને સાધારણ ગણાવતા। એકવાર તેમણે મને અલગ બોલાવીને કહ્યું, શર્માજી, તમે ગાડીની ચાવી હજી સુધી નથી આપી? મેં ધીમા અવાજે કહ્યું, મહેન્દ્રજી, આપણે આ બાબતે કોઈ વચન નહોતું આપ્યું, તેમ છતાં નંદિની અને આદિત્ય માટે જે યોગ્ય હતું તે અમે કર્યું છે। તેમનો ચહેરો બદલાઈ ગયો। વચન દરેક વાતનું થોડી આપવામાં આવે છે, કેટલીક બાબતો સમજાવવાની હોય છે। મેં તેમની સામે જોયું, પણ તે શુભ પ્રસંગે કોઈ વિવાદ કરવા નહોતો માંગતો।
મેં વાત ત્યાં જ પૂરી કરી દીધી. રાત વીતતી ગઈ અને આખરે એ પણ આવી ગઈ જેનાથી દરેક પિતા ડરે પણ છે અને જેની તૈયારી પણ કરે છે. વિદાય. નંદિની પોતાની માતાને ભેટીને રડી રહી હતી. મારી પત્નીની હાલત જોઈને હું મારી જાતને સંભાળી નહોતો શકતો. નંદિની મારી પાસે આવી અને મને ભેટી પડી. પપ્પા, પોતાનું ધ્યાન રાખજો. બસ આટલું સાંભળતા જ મારી ધીરજ ખૂટી ગઈ. મેં તેના માથા પર હાથ મૂકીને કહ્યું, બેટા, તું જ્યાં પણ રહે સન્માનથી રહેજે. કોઈ પણ તકલીફ હોય તો સૌથી પહેલા મને કહેજે. તેણે આંસુઓ વચ્ચે માથું હલાવ્યું. આસપાસ સંબંધીઓ ઊભા હતા. કેટલાક લોકો ભાવુક હતા, કેટલાક મોબાઈલથી વિડીયો બનાવી રહ્યા હતા. વિડીયોગ્રાફરની ટીમ મારા વિદાયની દરેક પળ રેકોર્ડ કરી રહી હતી. મેં મારા આંસુ લૂછ્યા અને આદિત્યના પિતા પાસે જઈને હાથ જોડીને કહ્યું, મહેન્દ્રજી, હવે નંદિની તમારી દીકરી છે. તેનાથી કોઈ ભૂલ થઈ જાય તો તેને સમજાવી દેજો. તેમણે મારી તરફ જોયું, પછી આસપાસ ઊભેલા મહેમાનો પર નજર નાખી. તેમને હોઠ પર એક અજીબ મુસ્કાન આવી ગઈ. તેમણે એટલા ઊંચા અવાજમાં કહ્યું કે આસપાસ ઊભેલા બધા લોકો સાંભળી શકે, દીકરી તો અમે સ્વીકાર લીધી શર્માજી. પણ સાચું કહું તો તમારી હેસિયત પ્રમાણે વ્યવસ્થા ખૂબ હલકી રહી. મારા કાનને વિશ્વાસ ન થયો. તેમણે આગળ કહ્યું, 30 વર્ષ બેંકમાં નોકરી કર્યા પછી પણ બસ આટલું જ દાન દહેજ ભેગું કરી શક્યા. લોકો શું કહેશે? સરકારી અધિકારીના દીકરાના લગ્ન થયા અને છોકરીવાળાએ સરખી રીતે સન્માન પણ ન કર્યું. આસપાસ એકદમ સન્નાટો છવાઈ ગયો. જે લોકો થોડી ક્ષણો પહેલા રડી રહ્યા હતા તે હવે મારી તરફ જોવા લાગ્યા. મારા નાના ભાઈએ ગુસ્સામાં આગળ વધતા માંગ્યું, પણ મેં તેના હાથને ઇશારાથી તેને રોકી લીધો. મારી પત્નીનો ચહેરો સફેદ પડી ગયો. નંદિનીએ પોતાના આંસુ લૂછીને મહેન્દ્રજી તરફ જોયું. તે કંઈક બોલવા જઈ રહી હતી, પણ મેં તરત જ તેની તરફ માથું હલાવીને તેને ચૂપ રહેવાનો ઇશારો કર્યો. હું નહોતો ઈચ્છતો કે તેની વિદાય વિવાદમાં બદલાઈ જાય. મેં મહેન્દ્રજીને માત્ર એટલું જ કહ્યું, આજે મારી દીકરીનો શુભ દિવસ છે. બાકી વાત આપણે કોઈ બીજા સમયે કરી લઈશું. તે કટાક્ષમાં હસ્યા. હવે શું વાત કરવી છે? જે કરવાનું હતું તે આજે કરવાનું હતું. મારી અંદર ગુસ્સાની આગ સળગી રહી હતી. હું ઈચ્છતો હતો તે જ સમયે બધાની સામે તેમને જવાબ આપી શકતો હતો. હું ઈચ્છતો હતો જણાવી શકતો હતો કે તે તેમની ઇશારાઓમાં કરવામાં આવેલી માંગણીઓ પૂરી કરતા કરતા મેં મારી વર્ષોની બચત લગાવી દીધી હતી. પણ મેં કંઈ ન કહ્યું. મેં માત્ર મારી દીકરીને કારમાં બેસાડી ગાડી ધીમે ધીમે મેરેજ હોલમાંથી બહાર નીકળી ગઈ. હું ત્યાં જ ઊભો તેને જતી જોતો રહી ગયો. એ રાત્રે મેરેજ હોલ ખાલી થયા પછી જ્યારે અમે ઘરે પાછા ફર્યા તો ઘરનો દરેક રૂમ સૂનો લાગી રહ્યો હતો. નંદિનીનો રૂમ જોઈને મારી પત્ની ફરીથી રડવા લાગી. મેં તેને સાંત્વના આપી, પરંતુ મારી અંદર વિદાયનું દુઃખ નહીં, અપમાનનો અવાજ ગુંજી રહ્યો હતો. બસ આટલું જ દાન દહેજ ભેગું કરી શક્યા. એ શબ્દોએ મને અંદર સુધી ઘાયલ કરી દીધો હતો. રાત્રે લગભગ 1 વાગ્યે મારા ફોન પર વિડીયોગ્રાફર રાઘવનો મેસેજ આવ્યો. તેને લખ્યું હતું કે લગ્નનું મુખ્ય રેકોર્ડિંગ તૈયાર થવામાં સમય લાગશે, પરંતુ સુરક્ષા માટે તેણે તમામ વિડીયો ફાઇલોની એક કોપી હાર્ડ ડિસ્કમાં આપી દીધી છે. થોડી જ વારમાં તેનો મદદનીશ તે હાર્ડ ડિસ્ક અમારા ઘરે પહોંચાડીને જતો રહ્યો. મેં તેને ટેબલ પર મૂકી દીધી. મારા મનમાં તેને જોવાની કોઈ ઈચ્છા નહોતી. હું એ રાતનું કોઈ પણ દ્રશ્ય ફરીથી જીવવા નહોતો માંગતો, પરંતુ અચાનક મને મહેન્દ્રજીના એ શબ્દો યાદ આવ્યા જે તેમણે લગ્ન પહેલા એક ખૂણામાં ઊભા રહીને મને કહ્યા હતા. કેટલીક બાબતો સમજાવવાની હોય છે. મેં હાર્ડ ડિસ્ક ઉપાડી અને લેપટોપ સાથે જોડી દીધી. તેમાં સેંકડો વિડીયો ફાઇલો હતી. મંડપનું રેકોર્ડિંગ, ભોજન વિસ્તારનું રેકોર્ડિંગ, વરરાજાના રૂમની તૈયારીઓ, સંબંધીઓની વાતચીત અને કેટલીક એવી ફાઇલો પણ જેના પર માત્ર સમય લખેલો હતો. મેં એક વિડીયો ખોલ્યો. શરૂઆતમાં કેમેરો જમીન તરફ હતો. કદાચ વિડીયોગ્રાફરે કેમેરો બંધ નહોતો કર્યો. થોડી સેકન્ડ પછી અવાજ સંભળાયો. તે મહેન્દ્રજીનો અવાજ હતો. રોકડ રકમ કવરમાં અલગ રાખજો, કેમેરાની સામે ન આપતા. મારા હાથ અચાનક રોકાઈ ગયા. વિડીયોમાં સામેનું દ્રશ્ય સ્પષ્ટ નહોતું, પણ અવાજ બિલકુલ સ્પષ્ટ હતો. બીજો અવાજ મારો હતો. આપણી આવી કોઈ વાત નક્કી નહોતી થઈ. પછી મહેન્દ્રજીનું હાસ્ય સંભળાયું. શર્માજી, લેખિતમાં કોણ નક્કી કરે છે? તમે સમજદાર માણસ છો. સરકારી નોકરીમાં છું એટલે મારું નામ ક્યાંય ન આવવું જોઈએ. મારી ધડકન તેજ થઈ ગઈ. મેં વિડીયો રોકી દીધો. થોડીવાર સુધી સ્ક્રીન સામે જોતા રહ્યો. પછી મેં આગલી ફાઇલ ખોલી. આ વખતે મહેન્દ્રજી કોઈ સંબંધીને કહી રહ્યા હતા, શર્મા પૈસા આપી દેશે, બેંક મેનેજર છે, બસ થોડું દબાણ બનાવવું પડશે. મારી આંખોમાંથી ઊંઘ પૂરી રીતે ગાયબ થઈ ચૂકી હતી. જે અપમાનને હું માત્ર એક અહંકારી વ્યક્તિનો ટોણો સમજી રહ્યો હતો તે કદાચ તેનાથી ક્યાંક મોટા ષડયંત્રનો હિસ્સો હતો. મેં ફાઇલોની યાદી પર નજર નાખી. એક વિડીયો વિવાદથી લગભગ 2 કલાક પહેલા રેકોર્ડ થયો હતો. મેં ધ્રુજતા હાથે તેને ખોલ્યો. વિડીયો શરૂ થતાં જ મહેન્દ્રજીનો ચહેરો સાફ દેખાયો. તે કેમેરાથી બેખબર કોઈ વ્યક્તિને કહી રહ્યા હતા, લગ્ન પછી પણ ગાડી ન મળી તો છોકરીને ઘરમાં શાંતિથી રહેવા નહીં દઉં. મારા શરીરમાં જાણે વીજળી દોડી ગઈ. મેં એ ક્ષણે સમજી લીધું કે વાત હવે માત્ર મારા અપમાનની નહોતી, વાત મારી દીકરીની સુરક્ષાની હતી. અને એ રાત્રે મારી પાસે 2 રસ્તા હતા. પહેલો, સવારે થતાં જ મહેન્દ્રજીને ફોન કરીને ગુસ્સામાં તેમને ધમકી આપી. બીજો, ચૂપ રહીને પૂરી સચ્ચાઈ એકઠી કરવી. મેં લેપટોપ બંધ ન કર્યું. મેં એક ડાયરી ઉપાડી અને દરેક વિડીયોનો સમય લખવાનું શરૂ કરી દીધું.
કારણ કે મહેન્દ્ર પ્રતાપસિંહે મારી દીકરીની વિદાયમાં માત્ર એક પિતાનું અપમાન નહોતું કર્યું, તેમણે કેમેરાની સામે પોતાની જ વિનાશ કહાની રેકોર્ડ કરાવી દીધી હતી. એ રાત્રે હું એક પળ પણ ન સૂતો. મારી સામે લેપટોપ ખુલ્લું હતું, ટેબલ પર ડાયરી પડી હતી અને રૂમમાં માત્ર સ્ક્રીનની આછી વાદળી રોશની ફેલાઈ રહી હતી. દરેક નવી વિડીયો ફાઇલ સાથે મહેન્દ્ર પ્રતાપસિંહનો એક નવો ચહેરો સામે આવી રહ્યો હતો. એ ચહેરો જેને તેમને સંબંધની પહેલા મુલાકાતમાં ખૂબ સફાઈથી છુપાવી લીધો હતો. સવારના લગભગ 4 વાગી ચૂક્યા હતા. હું અત્યાર સુધીમાં કુલ 17 વિડીયો જોઈ ચૂક્યો હતો. તેમાંથી 6 વિડીયો એવા હતા જેમાં મહેન્દ્રજીનો અવાજ સ્પષ્ટ સંભળાઈ રહ્યો હતો. 3 વિડીયોમાં તેમનો ચહેરો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. ક્યાંક તે રોકડ રકમની વાત કહી રહ્યા હતા, ક્યાંક ગાડીનું નામ લઈ રહ્યા હતા, ક્યાંક મોંઘું ફર્નિચર અને સોનાના ઘરેણાને છોકરીવાળાઓની ફરજ ગણાવી રહ્યા હતા. પરંતુ સૌથી વધુ ભયાનક એ વિડીયો હતો જેમાં તેમણે કહ્યું હતું, લગ્ન પછી પણ ગાડી ન મળી તો છોકરીને ઘરમાં શાંતિથી રહેવા નહીં દઉં. એ વાક્ય સાંભળ્યા પછી મારી અંદરનો પિતા શાંત રહી શકે તેમ નહોતો. મને પહેલીવાર સમજાયું કે વિદાયના સમયે તેમનું સાર્વજનિક અપમાન માત્ર અહંકાર નહોતો, તે દબાણ બનાવવાની યોજના હતી. તે હિસ્સા હતા કે મને લોકોની સામે એટલો નાનો મહેસૂસ કરાવવામાં આવે કે હું બીજા જ દિવસે ડરીને તેમની બાકીની માંગણીઓ પણ પૂરી કરી દઉં. મેં એ વિડીયોને અલગ ફોલ્ડરમાં રાખ્યો અને તેમનું નામ લખ્યું, દીકરીને ધમકી. એ પછી મેં બધા જરૂરી વિડીયોની 2 વધારાની કોપીઓ બનાવી, એક પેન ડ્રાઈવમાં, બીજી મારા બેંક લોકર માટે અલગ હાર્ડ ડિસ્કમાં. બેંકની નોકરીએ મને એક વાત શીખવી હતી, મહત્વપૂર્ણ દસ્તાવેજો ક્યારેક માત્ર એક જગ્યાએ સુરક્ષિત રખાતા નથી. સવારે લગભગ 6 વાગ્યે સુનિતા રૂમમાં આવી. તેણે મને લેપટોપની સામે બેઠેલો જોયો તો ચોંકી ગઈ. તમે આખી રાત સૂતા નથી? મેં સ્ક્રીન બંધ કરી દીધી. ના. તેણે મારા ચહેરાને ધ્યાનથી જોયો. કાલની વાત હજી સુધી મનમાં છે. મેં થોડી ક્ષણો ચૂપ રહીને કહ્યું, વાત કાલના અપમાનથી મોટી છે. મેં તેને ખુરશી પર બેસાડી અને વિડીયો ચલાવ્યો. પહેલા તેને મહેન્દ્રજીની રોકડ રકમવાળી વાતચીત સાંભળી, પછી ગાડીની માંગ, અંતે તે ધમકીવાળો વિડીયો ચાલ્યો. વિડીયો પૂરો થયા તો રૂમમાં ગાઢ સન્નાટો છવાઈ ગયો. સુનિતાની આંખોમાં ડર ઉતરી આવ્યો. એનો અર્થ એ કે તેઓ નંદિનીને હેરાન કરી શકે છે. હા, આપણે અત્યારે જ નંદિનીને પાછી બોલાવી લેવી જોઈએ. ઉતાવળ નહીં કરીએ. તે ઉત્તેજિત થઈને બોલી, ઉતાવળ? તેમણે આપણી દીકરીને ધમકી આપી છે અને તમે કહો છો ઉતાવળ નહીં કરીએ? મેં શાંત સ્વરે કહ્યું, મને પણ એટલી જ ચિંતા છે જેટલી તને, પરંતુ આપણે એવું પગલું ભરવું પડશે જેની નંદિની સુરક્ષિત પણ રહે અને તેઓ પુરાવા મિટાવી પણ ન શકે. તો શું કરીશું? પહેલા નંદિની સાથે વાત કરીશું, ખૂબ સાવધાનીથી. તેણે અહેસાસ નહીં થવા દઈએ કે આપણે ગભરાઈ ગયા છીએ. સુનિતાનો અવાજ ભરાઈ ગયો. મેં વિચાર્યું હતું કે દીકરી સારા ઘરમાં જઈ રહી છે. મેં તેનો હાથ પકડી લીધો. ઘર સારું કે ખરાબ તેના મોટા દરવાજાથી ખબર નથી પડતી, ત્યાં રહેવાવાળા લોકોથી ખબર પડે છે. સવારે 8 વાગ્યે મેં નંદિનીને ફોન કર્યો. તેણે સામાન્ય સ્વરમાં ફોન ઉપાડ્યો. પપ્પા, તમે સૂતા નથી કે શું? તમારો અવાજ થાકેલો લાગી રહ્યો છે. મેં મારી જાતને સંયત રાખતા કહ્યું, બેટા, તારી વિદાય પછી ઊંઘ ક્યાં આવે? તું બતાવ, બધું બરાબર છે? હા પપ્પા, બધું બરાબર છે. આદિત્ય બહુ ધ્યાન રાખી રહ્યા છે. મેં સીધું જ મહેન્દ્રજીનું નામ ન લીધું. ઘરમાં કોઈને કાલની વાત ફરીથી તો નથી કરી? થોડી ક્ષણો બીજી તરફથી કોઈ અવાજ ન આવ્યો. પછી નંદિની બોલી, પપ્પા, તમે એ વાતને દિલ પર ન લેતા. પપ્પાજી ક્યારેક લોકોની સામે વધારે બોલી જાય છે. મને તેના સ્વરમાં અસહજતા મહેસૂસ થઈ. શું તેમણે ગાડી અથવા બીજી કોઈ વસ્તુનો ઉલ્લેખ કર્યો? તે તરત બોલી, ના પપ્પા, મને ખબર હતી કે તે મને પરેશાન કરવા નહોતી માંગતી. મેં કહ્યું, જો નંદિની, લગ્નનો અર્થ એ નથી કે તું કોઈ પણ ખોટી વાતને ચૂપચાપ સહન કરે. કંઈ પણ અસામાન્ય લાગે તો તરત મને અથવા તારી મમ્મીને જણાવજે. તમે ચિંતા ન કરો. તેણે વાત બદલતા પૂછ્યું, મમ્મી કેવા છે? અમારી વાતચીત સામાન્ય રીતે પૂરી થઈ, પણ મારું મન શાંત ન થયું. એ દિવસે બપોરે મારા નાના ભાઈ રાજેશનો ફોન આવ્યો. તે વિદાય સમયે મહેન્દ્રજી પર ભડકી ગયો હતો, પરંતુ મારા ઈશારે રોકાઈ ગયો હતો. તેણે આવતા જ કહ્યું, ભૈયા, તમે કાલે મને કેમ રોક્યો? આવા લોકોએ એ સમયે જવાબ આપવો જોઈતો હતો. મેં તેને ઘરે બોલાવ્યો અને ફૂટેજ બતાવી દીધી. વિડીયો જોઈને તેનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. અત્યારે જ પોલીસ પાસે જઈએ છીએ. દહેજ માંગવાનો કેસ કરીશું. એમને ધરપકડ કરાવો. મેં માથું હલાવ્યું. ના. તે હેરાન થઈને બોલ્યો, ના, આટલો સાફ પુરાવો હોવા છતાં પણ પોલીસ પાસે જવું ખોટું નથી. પણ અત્યારે આપણો પહેલો ઉદ્દેશ્ય નંદિનીની સુરક્ષા છે, નહીં કે શોર મચાવો. તો શું તમે ડરી રહ્યા છો? તેની આંખોમાં જોઈને કહ્યું, ડરી રહ્યો છું મારી દીકરી માટે, પણ ડર અને ઉતાવળ 2 અલગ અલગ વાતો છે. રાજેશ ચૂપ થઈ ગયો. મેં આગળ કહ્યું, મહેન્દ્ર પ્રતાપસિંહ વરિષ્ઠ સરકારી અધિકારી છે. તેમને પ્રક્રિયાની પૂરી જાણકારી હશે. જો આપણે અત્યારે ફોન કરીને અથવા સાર્વજનિક રૂપે તેમને ધમકાવ્યા તો તે પોતાના બચાવની તૈયારી શરૂ કરી દેશે. તો તમે શું કરવાના છો? તેમની સૌથી નબળી જગ્યા પર પ્રહાર કરીશ. કઈ નબળી જગ્યા? તેમની સરકારી નોકરી, અત્યંત ઈમાનદાર અધિકારીવાળી છબી. મહેન્દ્રજી સાર્વજનિક નિર્માણ વિભાગમાં વરિષ્ઠ વહીવટી અધિકારી હતા. થોડા જ મહિનાઓમાં તેમની બઢતી પર વિચાર થવાનો હતો અને લગભગ 3 વર્ષ પછી નિવૃત્તિ તેમની સૌથી મોટી મૂડી તેમનું પદ હતું. તે પોતાની ઓળખ એક ઈમાનદાર અને શિસ્તબદ્ધ અધિકારીના રૂપમાં બનાવીને રાખતા હતા. સમાચાર પત્રોમાં ઘણી વખત તેમના સન્માનના સમાચાર છપાયા હતા. સરકારી કાર્યક્રમોમાં તે ભ્રષ્ટાચાર વિરુદ્ધ ભાષણ આપતા હતા. પરંતુ લગ્નની ફૂટેજમાં એ જ અધિકારી કેમેરાથી બચીને રોકડ, મોંઘી ગાડી અને કિંમતી સામાનની માંગ કરી રહ્યો હતો. મેં નક્કી કર્યું કે કોઈ પગલું ભરતા પહેલા કાનૂની સલાહ જરૂરી છે.
મારા એક જૂના ગ્રાહક એડવોકેટ અરવિંદ માથુર હતા. વર્ષો પહેલા તેમણે બેંકમાંથી પોતાની ઓફિસ ખરીદવા માટે લોન લીધી હતી. તે સરકારી સેવા અને ભ્રષ્ટાચાર સાથે જોડાયેલા મામલાઓમાં સલાહ આપતા હતા. મેં તેમને ફોન કર્યો અને એ જ સાંજે મળવાનો સમય માંગ્યો. સાંજે હું તેમની ખાનગી ઓફિસમાં પહોંચ્યો. મેં શરૂઆતથી પૂરી વાત જણાવી અને પસંદ કરેલા વિડીયો તેમની સામે રાખી દીધા. તેમણે કંઈ પણ કહ્યા વગર બધા વિડીયો ધ્યાનથી જોયા. પછી ખુરશી પર પાછળ ઝૂકતા બોલ્યા, વિનોદજી, આ સામગ્રી ગંભીર છે. મેં પૂછ્યું, શું આ વિડીયોનો ઉપયોગ કરી શકાય છે? તેમણે જવાબ આપ્યો, ફૂટેજ તમારી દીકરીના લગ્ન દરમિયાન સત્તાવાર રીતે નિયુક્ત વિડીયોગ્રાફરે રેકોર્ડ કરી છે. આ ચોરી છુપે કોઈના અંગત ઘરમાં લગાવેલો કેમેરો નહોતો. તેમ છતાં આની મૂળ ફાઇલો, તારીખ, સમય અને કેમેરાનો રેકોર્ડ સુરક્ષિત રાખવો જરૂરી રહેશે. બધું સુરક્ષિત છે. વિડીયોગ્રાફર પાસેથી લેખિત પુષ્ટિ પણ લઈ લો કે ફૂટેજમાં કોઈ એડિટિંગ નથી થયું. મેં ડાયરીમાં નોંધી લીધું. તેમણે ફરી પૂછ્યું, તમે દહેજ ઉત્પીડનનો કેસ કરવા માંગો છો? મેં કહ્યું, અત્યારે નહીં. તે થોડી ક્ષણો મારી તરફ જોતા રહ્યા. તો તમારો ઉદ્દેશ્ય શું છે? હું એવું પગલું ઈચ્છું છું જેનાથી તે સમજે કે મારી દીકરીને દબાવવી સહેલી નથી, સાથે જ તેમના પદનો દુરુપયોગ પણ સામે આવે. અરવિંદજીએ કહ્યું, તેમનું સરકારી પદ સીધું દહેજની માંગ સામે હંમેશા આપમેળે નથી જોડાતું, પરંતુ જો કોઈ સરકારી અધિકારીનું આચરણ તેમની ઈમાનદારી, સેવા નિયમો અથવા આવક કરતાં વધુ સંપત્તિની આશંકા પેદા કરે છે તો વિજિલન્સ વિભાગ તપાસ કરી શકે છે. મેં પૂછ્યું, શું આ ફૂટેજ પૂરતી છે? તેમણે સ્પષ્ટ કર્યું, ફૂટેજ ફરિયાદ શરૂ કરવા માટે પૂરતી હોઈ શકે છે, પરંતુ વિભાગ પોતાની સ્વતંત્ર ચકાસણી કરશે. આપણે ફરિયાદમાં માત્ર પ્રમાણિત તથ્યો લખવા પડશે, કોઈ વધારે ચડાવીને આક્ષેપ નહીં. હું બદલો લેવા માટે જૂઠું લખવા નથી માંગતો. સારું છે, તથ્યો સૌથી મજબૂત હથિયાર હોય છે. તેમણે સૂચન કર્યું કે પહેલા વિડીયોગ્રાફર રાઘવ પાસેથી તમામ મૂળ ફાઇલોની યાદી, કેમેરા નંબર અને રેકોર્ડિંગ સમયની પુષ્ટિ લેવામાં આવે. બીજા દિવસે મેં રાઘવને બોલાવ્યો. તે થોડો ગભરાયેલો હતો. શર્માજી, ફૂટેજમાં કોઈ સમસ્યા છે કે શું? મેં તેને પસંદ કરેલો વિડીયો બતાવ્યો. તે જોઈને અસહજ થઈ ગયો. સર, આ તો અમારી બીજી કેમેરા ટીમથી રેકોર્ડ થયું છે. કેમેરો ચાલુ હતો અને ઓપરેટર બીજા મહેમાનોનો શોટ લેવાની તૈયારી કરી રહ્યો હતો. શું આ મૂળ ફૂટેજ છે? જી સર. આમાં કોઈ એડિટિંગ નથી થયું. મેં તેને વિનંતી કરી કે આની ટેકનિકલ પુષ્ટિ લેખિત રૂપમાં આપે. તેણે પહેલા સંકોચ કર્યો. સર, હું કોઈ પારિવારિક વિવાદમાં પડવા નથી માંગતો. મેં કહ્યું, તારે કોઈની વિરુદ્ધ નિવેદન નથી આપવાનું. માત્ર એ પ્રમાણિત કરવાનું છે કે ફાઇલ તારા કેમેરાથી રેકોર્ડ થઈ અને આમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો. તે માની ગયો. તેને રેકોર્ડિંગ ઉપકરણની વિગત, ફાઇલનો સમય અને હાર્ડ ડિસ્ક સોંપવાની તારીખ લખીને સહી કરી દીધી. હવે મારી પાસે માત્ર ભાવનાત્મક ફરિયાદ નહોતી, મારી પાસે વ્યવસ્થિત પુરાવા હતા. મેં 3 દિવસ સુધી પૂરી ફરિયાદ તૈયાર કરી. પહેલા પેજ પર મેં માત્ર તથ્યો લખ્યા, લગ્નની તારીખ, સ્થળ, હાજર વ્યક્તિઓના નામ, વિડીયોનો સમય, યાદી, રોકડ અને કિંમતી વસ્તુઓની માંગ સાથે જોડાયેલા વાક્યો, સરકારી પદનો ઉલ્લેખ છુપાવવાની વાત અને દીકરીને પરેશાન કરવાની રેકોર્ડ ધમકી. મેં ફરિયાદમાં એ પણ લખ્યું કે મારો ઉદ્દેશ્ય કોઈ અંગત બદલા માટે વિભાગનો દુરુપયોગ કરવાનો નથી, પરંતુ એક સરકારી અધિકારીના આચરણની નિષ્પક્ષ તપાસની વિનંતી કરવાનો છે. અરવિંદજીએ પૂરી ફરિયાદ વાંચી. તેમણે કેટલાક ભાવનાત્મક વાક્યો કઢાવી નાખ્યા અને કહ્યું, ફરિયાદમાં તમારું દર્દ નહીં, તેમનું આચરણ દેખાવું જોઈએ. મેં તેમની વાત માની લીધી. અંતમાં ફરિયાદ સાથે પેનડ્રાઈવ, વિડીયો યાદી, વિડીયોગ્રાફરની પુષ્ટિ અને લગ્નની કંકોત્રીની નકલ જોડી દેવામાં આવી. મેં તેને રાજ્યના સતર્કતા વિભાગને બંધ કવરમાં મોકલી દીધી. એક કોપી રજિસ્ટર પોસ્ટથી અને બીજી તેમના અધિકૃત ફરિયાદ પોર્ટલના માધ્યમથી. પુરાવા મોકલ્યા પછી મને લાગ્યું હતું કે મને હળવું થઈ જશે, પરંતુ સાચી પરીક્ષા હવે શરૂ થઈ. દિવસો વીતવા લાગ્યા. મહેન્દ્રજી તરફથી કોઈ ફોન ન આવ્યો. નંદિની રોજ વાત કરતી હતી, પણ પહેલા જેવી ખુલીને નહીં. એક દિવસ મેં પૂછ્યું, બધું બરાબર છે? તો તેને કહ્યું, હા પપ્પા. પછી થોડીવાર પછી ધીમેથી બોલી, પપ્પાજી ગાડીની વાત વારંવાર કહે છે. આદિત્ય તેમની સાથે દલીલ કરે છે, પણ ઘરનો માહોલ ખરાબ થઈ જાય છે. મારો હાથ ફોન પર કસાઈ ગયો. તેમણે તને કંઈ કીધું? સીધું નહીં, પણ મમ્મીજી કહે છે કે લગ્નમાં તેમનું સન્માન નથી થયું. તું ડરતી નહીં? હું ડરી નથી રહી પપ્પા. બસ નથી ઈચ્છતી કે મારી લીધે બંને પરિવારો લડે. મેં શાંત સ્વરમાં કહ્યું, લડાઈ તે શરૂ કરી નથી, એટલે પોતાની જાતને દોષ ન આપતી. મેં તેને ફરિયાદ વિશે ન જણાવ્યું. મને ખબર નહોતી કે મામલો ક્યાં સુધી પહોંચ્યો છે. હું તેને એવી આશા નહોતો આપવા માંગતો જેનું પરિણામ હજુ અનિશ્ચિત હોય. ફરિયાદ મોકલ્યાને લગભગ 12 દિવસ થઈ ચૂક્યા હતા. 13મા દિવસે બેંકમાં કામ કરતી વખતે મારા મોબાઈલ પર એક અજાણ્યા નંબરથી ફોન આવ્યો. શું શ્રી વિનોદ શર્મા સાથે વાત કરી રહ્યો છું? જી, રાજ્ય સતર્કતા વિભાગમાંથી નિરીક્ષક દેવેન્દ્ર રાઠોડ બોલી રહ્યો છું. તમે એક ગોપનીય ફરિયાદ મોકલી હતી. મારી ધડકન તેજ થઈ ગઈ. મેં ધીમેથી કહ્યું, જી મોકલી હતી. તમારી ફરિયાદ અને ડિજિટલ સામગ્રીની પ્રાથમિક તપાસ કરવામાં આવી છે. અમને તમારી પાસે કેટલીક મૂળ ફાઇલો અને એક ઔપચારિક નિવેદન જોઈએ છે. હું ક્યારે આવું? કાલે સવારે 10 વાગ્યે. બીજા દિવસે હું બધા મૂળ દસ્તાવેજો લઈને વિભાગીય કચેરી પહોંચ્યો. ત્યાં 2 અધિકારીઓએ મારી લગભગ 3 કલાક પૂછપરછ કરી. તેમણે દરેક વિડીયોનો સંદર્ભ પૂછ્યો, કોણે રેકોર્ડ કર્યો, માંગ ક્યારે કરવામાં આવી, શું કોઈ રકમ આપવામાં આવી, શું મહેન્દ્રજીએ પોતાના સરકારી પદનું દબાણ બનાવ્યું. મેં દરેક પ્રશ્નનો ઈમાનદારીથી ઉત્તર આપ્યો. જ્યાં મને જાણકારી નહોતી ત્યાં સાફ કહ્યું કે મને ખબર નથી. નિરીક્ષક રાઠોડે અંતમાં કહ્યું,
તમારી ફરિયાદ માત્ર પારિવારિક વિવાદ નથી લાગી રહી. કેટલીક રેકોર્ડિંગમાં અધિકારી પોતાના પદ અને પ્રભાવનો અનુચિત ઉલ્લેખ કરી રહ્યા છે. અમે સ્વતંત્ર તપાસ કરીશું. મેં પૂછ્યું, શું મારી દીકરીનું નામ સામે આવશે? તેમણે કહ્યું, જેટલું શક્ય હશે ફરિયાદકર્તાની ગોપનીયતા રાખવામાં આવશે, પણ આગળ ઔપચારિક કાર્યવાહી થઈ તો સંબંધિત પક્ષ અનુમાન લગાવી શકે છે. મેં ઊંડો શ્વાસ લીધો. હું તૈયાર છું. કચેરીમાંથી બહાર નીકળતી વખતે મારા મનમાં સંતોષ નહોતો, માત્ર એક ચિંતા હતી. મહેન્દ્રજીને જેવી તપાસની ભનક લાગશે, મેં નંદની પર પોતાનો ગુસ્સો કાઢી શકે છે. મેં એ જ દિવસે આદિત્યને એકલા મળવા માટે બોલાવ્યો. અમે એક શાંત કેફેમાં મળ્યા. તેના ચહેરા પર થાક હતો. મેં સીધું પૂછ્યું, આદિત્ય, શું તારા પિતા નંદની પર કોઈ પણ પ્રકારનું દબાણ બનાવી રહ્યા છે? તે ચોંકી ગયો. ના અંકલ, સીધું નહીં, પણ ઘરમાં ગાડી અને લગ્નના સામાનની વાત થતી રહે છે. તું તેમને રોકતો કેમ નથી? તેને નજર ઝુકાવી લીધી. હું કોશિશ કરું છું, પણ તે મારી વાત નથી સાંભળતા. મારો અવાજ કઠોર થઈ ગયો. લગ્ન પહેલા તને તેમની માંગણીઓની જાણકારી હતી? તરત બોલ્યો, ના અંકલ, મને સાચેમાં ખબર નહોતી. તેમણે મને કહ્યું હતું કે બંને પરિવારો પોતાની ઈચ્છાથી ભેટ આપી રહ્યા છે. મેં મોબાઈલમાં ધમકીવાળો વિડીયો ચલાવ્યો. આદિત્યનો ચહેરો પીળો પડી ગયો. તેણે પૂરો વિડીયો જોયો અને ખુરશી પર સ્થિર બેસી રહ્યો. તેમણે આ કહ્યું કે જાતે સાંભળી લીધું. તેની આંખોમાં શરમ ઉતરી આવી. અંકલ, હું નંદનીને કંઈ નહીં થવા દઉં. મેં કહ્યું, માત્ર વચન નથી જોઈતું, તારે તેની સાથે ઊભા રહેવું પડશે, ભલે સામે તારા પિતા જ કેમ ન હોય. હું ઊભો રહીશ. મેં તેને પૂરી ફરિયાદ વિશે ન જણાવ્યું, પણ એટલું જરૂર કહ્યું, આવનારા દિવસોમાં તારા ઘરમાં થોડો તણાવ હોઈ શકે છે. નંદનીને એકલી ન છોડતો. તેણે ગંભીરતાથી માથું હલાવ્યું. એ મુલાકાતના 4 દિવસ પછી નંદનીનો ફોન આવ્યો. તેનો અવાજ ધ્રુજી રહ્યો હતો. પપ્પા, આજે ઘરમાં બહુ હોબાળો થયો છે. હું ખુરશી પરથી ઊભો થઈ ગયો. શું થયું? પપ્પા, જીની ઓફિસેથી કોઈ સત્તાવાર પત્ર આવ્યો છે. તેમણે બધાની સામે કહ્યું કે કોઈએ તેમની સામે વિલિજન્સમાં ફરિયાદ કરી છે. મેં પૂછ્યું, તેમણે તને કંઈ કહ્યું? તે વારંવાર પૂછી રહ્યા છે કે લગ્નનો વિડીયો કોની પાસે છે. તેમણે આદિત્ય પાસે કેમેરાવાળાનો નંબર માંગ્યો છે. મારી અંદરની શંકા સાચી પડી. તેમને તપાસની ભનક લાગી ચૂકી હતી. નંદની, મારી વાત ધ્યાનથી સાંભળ. તારા જરૂરી દસ્તાવેજો, ફોન અને કેટલાક કપડાં એક જગ્યાએ તૈયાર રાખ. પપ્પા, શું તમે ફરિયાદ કરી છે? હું થોડી ક્ષણો ચૂપ રહ્યો. હવે તેનીથી સચ્ચાઈ છુપાવી યોગ્ય નહોતી. હા. બીજી તરફ લાંબી ખામોશી છવાઈ ગઈ. પછી તે ધીમેથી બોલી, તમે મને જણાવ્યું કેમ નહીં? કારણ કે હું તને ડરાવવા નહોતો માંગતો. તેનો અવાજ ભાવુક થઈ ગયો. મને મારા માટે ડર નથી લાગી રહ્યો. મને ડર છે કે તે આદિત્યને મારી વિરુદ્ધ કરી દેશે. આદિત્ય બધું જાણે છે. શું? મેં તેને વિડીયો બતાવી દીધો છે. ત્યારે જ ફોન પર દૂરથી મહેન્દ્રજીનો ઊંચો અવાજ સંભળાયો. નંદિની, કોની સાથે વાત કરી રહી છો? નંદિનીએ ગભરાઈને કહ્યું, પપ્પા, હું પછી ફોન કરું છું. ફોન કપાઈ ગયો. મેં તરત ફરીથી ફોન કર્યો, પણ તેને ન ઉપાડ્યો. સુનિતા મારી પાસે આવીને ઊભી રહી ગઈ. શું થયું? મેં માત્ર એટલું જ કહ્યું, મહેન્દ્રને ફરિયાદની ખબર પડી ગઈ છે. અમે બંને ફોનની સ્ક્રીન જોતા રહ્યા. 10 મિનિટ, 15 મિનિટ, 20 મિનિટ, કોઈ મેસેજ ન આવ્યો. મેં આદિત્યને ફોન કર્યો. તેને ફોન બંધ હતો. મારી અંદર ગભરામણ વધવા લાગી. મેં કારની ચાવી ઉપાડી. ત્યારે જ ફોન પર એક વિડીયો મેસેજ આવ્યો. મોકલનાર નંદિની હતી. વિડીયો માત્ર 12 સેકન્ડનો હતો. તેમાં મહેન્દ્રજીનો ગુસ્સાથી ભરેલો અવાજ સંભળાઈ રહ્યો હતો. તારા પિતાએ મારી સામે ફરિયાદ કરીને બહુ મોટી ભૂલ કરી છે. હવે જોઉં છું તને આ ઘરમાં કોણ બચાવે છે. વિડીયો અચાનક બંધ થઈ ગયો. મેં તરત તેને સુરક્ષિત કર્યો, પણ બીજી જ પડે નંદિનીનો બીજો મેસેજ આવ્યો. પપ્પા, ઘરે ન આવતા. આદિત્ય મારી સાથે છે. અમે ખુદને રૂમમાં બંધ કરી લીધા છે. બહાર પપ્પાજી, પોલીસ અને પોતાના મોટા અધિકારીઓને ફોન કરી રહ્યા છે. હું કારમાં બેઠો જ હતો કે અજાણ્યા નંબરથી એક કોલ આવ્યો. આ વખતે અવાજ મહેન્દ્ર પ્રતાપ સિંહનો હતો, પણ તે અવાજ હવે લગ્નવાળી સફળ અકળનીથી ભરેલો નહોતો. તે ગુસ્સા, ડર અને બેચેનીથી ધ્રુજી રહ્યો હતો. શર્માજી, તમે જે કર્યું છે તેનું પરિણામ સારું નહીં આવે. મેં શાંત સ્વરે કહ્યું, મેં માત્ર એ સાચું યોગ્ય જગ્યાએ મોકલ્યું છે જે તમે જાતે કેમેરાની સામે બોલ્યા હતા. તે દાંત પીસતા બોલ્યા, ફરિયાદ પાછી લો. તપાસ શરૂ થઈ ચૂકી છે. તમે નથી જાણતા મારી પહોંચ ક્યાં સુધી છે. મેં ઉત્તર આપ્યો, અને તમે નથી જાણતા કે તમારા કેટલા શબ્દો કેટલા કેમેરામાં રેકોર્ડ થયા છે. થોડી ક્ષણો ચૂપ રહ્યા. પછી ધીમા અને ખતરનાક સ્વરે બોલ્યા, તમને તમારી દીકરીની બહુ ચિંતા છે ને? મારી અંદરનું લોહી ઉકળી ઉઠ્યું. તેમ છતાં મેં મારો અવાજ સ્થિર રાખ્યો. એટલે જ ફરિયાદ કરી છે. તેમણે ફોન કાપી નાખ્યો. એ વાતચીતની થોડી જ મિનિટો પછી મને નિરીક્ષક રાઠોડનો મેસેજ મળ્યો. શ્રી શર્મા, કૃપયા ઉપલબ્ધ રહેશો. પ્રાથમિક તપાસમાં વધારાની ગંભીર સામગ્રી મળી છે. સંબંધિત અધિકારી વિરુદ્ધ ઔપચારિક વિભાગીય કાર્યવાહીની ભલામણ કરવામાં આવી રહી છે. મેં મેસેજ 2 વાર વાંચ્યો. મહેન્દ્રજી સમજી રહ્યા હતા કે પોતાની પહોંચથી બધું દબાવી દેશે, પણ તેમને હજી એ નહોતી ખબર કે વિજિલન્સમાં વિભાગે માત્ર લગ્નની ફૂટેજ નહોતી જોઈ. ફૂટેજમાં તેમની એક એવી વાતચીત પણ રેકોર્ડ થઈ હતી જેનો મારી દીકરીના લગ્ન સાથે કોઈ સંબંધ નહોતો. તે વાતચીત એક સરકારી કોન્ટ્રાક્ટ, રોકડ કમિશન અને નકલી બિલ સાથે જોડાયેલી હતી. અને બીજા દિવસે એ જ વાતચીતને કારણે તેમની ઓફિસમાં તપાસ ટીમ પહોંચવાની હતી. બીજી સવારે સૂરજ ઉગતા પહેલા હું જાગી ચૂક્યો હતો. અસલમાં સૂતો જ ક્યાં હતો. મારી સામે 3 ચિંતાઓ હતી. પહેલી, નંદિની સુરક્ષિત છે કે નહીં. બીજી, મહેન્દ્ર પ્રતાપસિંહ પોતાના પ્રભાવનો ઉપયોગ કરીને તમારા રોકવાનો પ્રયાસ કરશે. અને ત્રીજી, લગ્નની ફૂટેજમાં રેકોર્ડ થયેલી સરકારી કોન્ટ્રાક્ટવાળી વાતચીત આખરે કેટલી ગંભીર હતી.
સવારે લગભગ 6:30 વાગે આદિત્યનો ફોન આવ્યો. અંકલ, નંદિની પારી સાથે છે, તે સુરક્ષિત છે. તેનો અવાજ થાકેલો હતો. મેં રાહતનો શ્વાસ લીધો. મહેન્દ્રજી ક્યાં છે? આખી રાત પોતાના જાણ પહેચાનવાળા અધિકારીઓને ફોન કરતા રહ્યા. સવારે જલ્દી ઓફિસે ચાલ્યા ગયા. તેમણે નંદિનીને કંઈ કહ્યું? આદિત્ય થોડી ક્ષણો ચૂપ રહ્યો, પછી બોલ્યો, ઘણું બધું કહ્યું, પણ મેં નંદિનીને એકલી નથી છોડી. તેના અવાજમાં પહેલીવાર દ્રઢતા હતી. અંકલ, મેં પિતાજીને સાફ કહી દીધું છે કે જો તમે નંદિનીને ધમકાવી અથવા અપમાનિત કરી તો અમે બંને આ ઘર છોડી દઈશું. મેં પૂછ્યું, શું તું સાચેમાં તેની સાથે ઊભો રહીશ? હા, હવે મને સમજાઈ ગયું છે કે ચૂપ રહેવું પણ ખોટા માણસનો સાથ આપવા બરાબર છે. એ જવાબે મારા મનને થોડો બોજ ઓછો કરી દીધો. મેં કહ્યું, આજે જે પણ થાય છે, નંદિનીને એકલી ન છોડતો. તેના બધા જરૂરી દસ્તાવેજો તારી પાસે રાખજે. ચીફ ફોન મૂક્યા પછી મેં તરત નિરીક્ષક દેવેન્દ્ર રાઠોડનો સંપર્ક કર્યો. તેમણે માત્ર એટલું જ કહ્યું, તપાસ ટીમ સંબંધિત અધિકારીની કચેરી પહોંચી ચૂકી છે. અત્યારે તમે કોઈ સાર્વજનિક નિવેદન ન આપતા. સરકારી કોન્ટ્રાક્ટવાળી રેકોર્ડિંગમાં શું હતું? તેમણે શાંત સ્વરે ઉત્તર આપ્યો, કેટલીક વાતો ફોન પર નથી જણાવી શકાતી, પણ એટલું સમજી લો કે મામલો હવે માત્ર પારિવારિક આચરણનો નથી રહ્યો. મેં ફોન મૂકી દીધો. એ સમયે મને યાદ આવ્યું કે તે રેકોર્ડિંગ કેવી રીતે થઈ હતી. લગ્નવાળા દિવસે મંડપની પાછળ બનેલા વિશ્રામ ખંડમાં એક કેમેરો સ્ટેન્ડ પર રાખેલો હતો. વિડીયોગ્રાફર કદાચ બેટરી બદલવા લાગ્યો હતો, પણ કેમેરો ચાલુ રહ્યો. એ જ રૂમમાં મહેન્દ્રજી કોઈ કોન્ટ્રાક્ટર સાથે વાત કરી રહ્યા હતા. પહેલા મને લાગ્યું કે તે લગ્નના ખર્ચની વાત હશે, પણ વિડીયોમાં કોન્ટ્રાક્ટર કહી રહ્યો હતો કે સર, તમે જે રસ્તાના સમારકામના બિલ પર સહી કરી હતી તેનો બાકીનો હિસ્સો હજી અટકેલો છે. મહેન્દ્રજીએ જવાબ આપ્યો હતો, ફાઇલ ત્યાં જ આગળ જશે જ્યારે નક્કી થયેલો હિસ્સો પહોંચી જશે. બીજા અવાજે કહ્યું, ગત વખતે 5% નક્કી થયું હતું. મહેન્દ્રજી બોલ્યા, હવે 8% થશે. નવો ભાવ આજ છે. રોકડ રકમ રહેશે. કોઈ હિસાબ નહીં. વાતચીત અહીં પૂરી નહોતી થઈ. તેમણે એક પ્રોજેક્ટનું નામ લીધું હતું, એક સરકારી ફાઇલનો નંબર બોલ્યા હતા અને એ પણ કહ્યું હતું કે ઇન્સ્પેક્શન રિપોર્ટમાં તારીખ બદલાવી દેવામાં આવશે. હું બેંકમાં કામ કરતો હતો. મને સરકારી કોન્ટ્રાક્ટની પૂરી પ્રક્રિયાનું જ્ઞાન નહોતું, પણ એટલું ચોક્કસ સમજી ગયો હતો કે આ સામાન્ય વાતચીત નહોતી. મેં એ જ ફૂટેજ ફરિયાદ સાથે મોકલી હતી. બપોરે લગભગ 11 વાગ્યા સુધી આખા શહેરમાં કોઈ ખબર નહોતી ફેલાઈ, પણ સરકારી કચેરીઓમાં ખબરો દિવાલોથી પણ ઝડપી ચાલે છે. 12 વાગ્યે મારા પરિચિતે ફોન કર્યો, વિનોદજી, મહેન્દ્ર પ્રતાપસિંહની ઓફિસમાં વિજિલન્સની ટીમ પહોંચી છે. તેમનો રૂમ સીલ કરવામાં આવી રહ્યો છે. હું થોડી ક્ષણો કંઈ ન બોલી શક્યો. તમને આ કેવી રીતે ખબર? અમારા એક ગ્રાહક એ જ વિભાગમાં છે. બધા કર્મચારીઓના ફોન થોડા સમય માટે જમા કરાવી લેવામાં આવ્યા છે. હવે મને સમજાયું કે મહેન્દ્રજીનો ફોન બંધ કેમ આવી રહ્યો હતો. તપાસ ટીમે તેમની ઓફિસમાંથી ઘણી ફાઇલો, રજિસ્ટર અને ડિજિટલ રેકોર્ડ પોતાના કબજામાં લીધા. પછીથી મને ખબર પડી કે લગ્નની રેકોર્ડિંગમાં જે પ્રોજેક્ટનું નામ લેવામાં આવ્યું હતું તેની ફાઇલ વાસ્તવમાં તેમના વિભાગમાં હાજર હતી. કાગળો પર રસ્તાનું સમારકામ પૂરું દર્શાવવામાં આવ્યું હતું. ચૂકવણી પણ જાહેર થઈ ચૂકી હતી, પણ વાસ્તવિક કામ અધૂરું હતું. તપાસ અધિકારીઓએ બેંક ખાતા, કોન્ટ્રાક્ટરોની ચૂકવણી અને કેટલાક શંકાસ્પદ વ્યવહારોની તપાસ શરૂ કરી દીધી. એ દિવસે સાંજ સુધી મહેન્દ્રજી ઓફિસની બહાર ન નીકળી શક્યા. તેમનું નિવેદન નોંધવામાં આવ્યું. તેમની પાસેથી મોબાઈલ ફોન અને અંગત ફોન લેપટોપ મંગાવવામાં આવ્યું. તેમની આવનારી બઢતી પર તાત્કાલિક રોક લગાવી દેવામાં આવી. તપાસ પૂરી થવા સુધી તેમને સંવેદનશીલ ફાઇલોથી દૂર રાખવાનો આદેશ જારી થયો. સાંજે લગભગ 7 વાગ્યે નંદિની અને આદિત્ય અમારા ઘરે આવ્યા. દરવાજો ખુલતા જ સુનિતાએ નંદિનીને ગળે લગાવી લીધી. નંદિની પોતાના આંસુ રોકી ન શકી. મમ્મી, મને લાગ્યું હતું કે મારા લગ્નની લીધે બધું તૂટી જશે. સુનિતાએ તેને માથા પર હાથ ફેરવતા કહ્યું, સંબંધ સાચેથી નથી તૂટતો, જૂઠથી તૂટે છે. મેં આદિત્ય તરફ જોયું. તે મારી સામે ઊભો હતો, પણ તેની આંખોમાં શરમ હતી. અંકલ, હું તમારી માફી માંગવા માંગુ છું. તે શું કર્યું છે? મેં પિતાજીની વાતોને હંમેશા તેમનો સ્વભાવ સમજીને નજરઅંદાજ કરી. મને લાગ્યું તે માત્ર દબાણ બનાવે છે. સાચેમાં કંઈ ખોટું નહીં કરે. મેં ગંભીર સ્વરે કહ્યું, ખોટાને નાની આદત સમજીને અવગણવામાં આવે તો એક દિવસ તે જ ગુનો બની જાય છે. તેણે માથું ઝુકાવીને મોં ઝુકાવી દીધું. હું નંદિનીને લઈને થોડા દિવસ અલગ રહેવા માંગુ છું. નંદિનીએ મારી તરફ જોયું. પપ્પા, આદિત્યએ આજે મારો સાથ આપ્યો. તે પપ્પાજી સામે લડી પડ્યો. મેં આદિત્યને પૂછ્યું, શું આ નિર્ણય માત્ર આજના ગુસ્સામાં લીધો છે? ના, મેં ભાડાનું એક ઘર જોઈ લીધું છે. ત્યાં જઈને પિતાજી પોતાનું વર્તન નહીં બદલતા. અમે અલગ રહીશું. મેં કહ્યું, અલગ રહેવું ઉકેલનો એક ભાગ છે. અસલી ઉકેલ નંદિનીને ક્યારેય એ મહેસૂસ ન થવા દેવું કે તેને પોતાના સન્માન અને લગ્નમાંથી કોઈ એકને પસંદ કરવું પડશે. આદિત્યએ સ્પષ્ટ સ્વરે કહ્યું, એવું ક્યારેય નહીં થાય. એ રાત્રે નંદિની અમારા ઘરે જ રહી. તેણે પહેલીવાર ખુલીને જણાવ્યું કે લગ્ન પછી પહેલા જ દિવસથી મહેન્દ્રજી ટોણા મારતા હતા. ક્યારેક કહેતા, તારા પિતાએ અમને લોકોની સામે નાના કરી દીધા. ક્યારેક કહેતા, બેંક મેનેજર થઈને પણ ગાડી ન આપી શક્યા. તેમની પત્ની પણ વાતોમાં નંદિનીને દોષી ઠેરવતી હતી. નંદિનીએ અમને એટલે કંઈ ન જણાવ્યું, કારણ કે તેને ડર હતો કે તેના લગ્ન શરૂ થતાં પહેલા જ સંઘર્ષમાં બદલાઈ જશે. મેં તેની તરફ જોઈને કહ્યું, બેટા, સમાધાન તે હોય છે જેમાં બંને પક્ષ થોડું ઝૂકે છે. જ્યાં માત્ર એક વ્યક્તિ ઝૂકતો રહે ત્યાં સમાધાન નહીં, અન્યાય હોય છે. તેણે મારો હાથ પકડી લીધો. પપ્પા, તમે મારા માટે આટલું મોટું પગલું ભર્યું. તમને ડર ન લાગ્યો? હું હસ્યો. બહુ લાગ્યો. તે હેરાન થઈને મારી તરફ જોવા લાગી. મેં કહ્યું, હિંમતનો અર્થ ડર હોવો ન જોઈએ.
હિંમતનો અર્થ ડર હોવા છતાં યોગ્ય કામ કરવું. આગલા 3 અઠવાડિયા અમારા પરિવાર માટે ખૂબ કઠિન રહ્યા. મહેન્દ્રજીના સંબંધીઓ સતત ફોન કરતા રહ્યા. કોઈ સમજાવવાનો પ્રયાસ કરતું, કોઈ ધમકી આપતું, કોઈ કહેતું ઘરની વાત ઘરમાં જ રહેવી જોઈતી હતી. મારા એક સંબંધીએ તો ત્યાં સુધી કહ્યું, વિનોદ તે દીકરીનું ઘર બચાવવાને બદલે તેના સસરાની નોકરી દાવ પર લગાવી દીધી. મેં તેને માત્ર એક પ્રશ્ન પૂછ્યો, જો કોઈ વ્યક્તિ નોકરીની આડમાં લાંચ લે અને એ જ અહંકારથી વહુના પરિવારને ધમકાવે તો ચૂપ રહેવાથી કોનું ઘર બચે છે? તેની પાસે કોઈ ઉત્તર નહોતો. કેટલાક લોકોએ મારા પર આરોપ લગાવ્યો કે મેં બદલાની ભાવનાથી કાર્યવાહી કરી, પણ મેં ન તો ફૂટેજ સોશિયલ મીડિયા પર મૂકી, ન સમાચારવાળાને મોકલી અને ન કોઈ મહેમાનની સામે મહેન્દ્રજીને બદનામ કર્યા. મેં પુરાવા માત્ર અધિકૃત વિભાગને આપ્યા હતા. તપાસ વિભાગે જે કાર્યવાહી કરી તે પોતાની સ્વતંત્ર ચકાસણી પછી કરી. લગભગ 1 મહિના પછી નિરીક્ષક રાઠોડે મને ઓફિસ બોલાવ્યો. તેમણે જણાવ્યું કે વિડીયોની ટેકનિકલ તપાસ પૂરી થઈ ચૂકી છે. ફાઇલોમાં કોઈ પણ પ્રકારનું એડિટિંગ નથી જોવા મળ્યું. રેકોર્ડિંગની તારીખ, સમય અને ઉપકરણની વિગતો પણ સાચી હતી. સરકારી કોન્ટ્રાક્ટવાળી વાતચીતમાં જણાવેલા દસ્તાવેજો વાસ્તવમાં હાજર હતા. કેટલીક ચૂકવણી શંકાસ્પદ જોવા મળી હતી. એક કોન્ટ્રાક્ટરે પૂછપરછ દરમિયાન સ્વીકાર્યું હતું કે અધિકારીઓને રોકડ હિસ્સો આપવામાં આવતો હતો. મહેન્દ્રજી વિરુદ્ધ વિભાગીય સ્થિત ભંગની તપાસ શરૂ થઈ ચૂકી હતી. તેમની બઢતી રોકી દેવામાં આવી હતી. સર્વિસ રેકોર્ડમાં તપાસ નોંધાઈ ગઈ હતી. સાથે જ કેટલાક નાણાકીય વ્યવહારોની અલગ તપાસ ચાલી રહી હતી. મેં પૂછ્યું, શું તેમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવશે? નિરીક્ષક રાઠોડે કહ્યું, આ નિર્ણય તપાસ પૂરી થયા પછી લેવામાં આવશે. અમારું કામ સાચું સામે લાવવાનું છે, સજા નક્કી કરવાનું નહીં. મેં માથું હલાવ્યું. મારા મનમાં કોઈ ઉત્સવ નહોતો. કોઈની નોકરી અને પ્રતિષ્ઠા પર દાવ લગાઈ હતી. પણ મને એ પણ ખબર હતી કે આ પરિણામ મારા કારણે નહીં, તેમના પોતાના કર્મોના કારણે આવ્યું હતું. મેં માત્ર એ દરવાજો ખોલ્યો હતો જેની પાછળ તે વર્ષોથી સચ્ચાઈ છુપાવી રહ્યા હતા. લગભગ 1.5 મહિના પછી એક રવિવારની સવારે અમારા ઘરની ઘંટડી વાગી. મેં દરવાજો ખોલ્યો. સામે મહેન્દ્ર પ્રતાપસિંહ ઊભા હતા. સાધારણ સફેદ કુર્તો પૈજામો પહેરેલો, ન કોઈ સરકારી ગાડી, ન ડ્રાઈવર અને ન તેમના ચહેરા પર એ ઘમંડ જે દીકરીની વિદાય વખતે હતો. તેમની આંખો નીચે કાળા કુંડાળા હતા, વાળ વિખરાયેલા હતા. તેમણે ધીમા સ્વરે કહ્યું, શું હું અંદર આવી શકું છું? હું થોડી ક્ષણો તેમને જોતો રહ્યો, પછી દરવાજાથી હટી ગયો. બેઠક રૂમમાં સુનીતા, નંદિની અને આદિત્ય પણ હાજર હતા. મહેન્દ્રજીએ નંદિનીને જોઈ, પણ તે તેમની સાથે નજર ન મિલાવી શકી. તેમણે મારી સામે બેસવાને બદલે હાથ જોડી દીધા. શર્માજી, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. હું શાંત રહ્યો. તેમણે આગળ કહ્યું, મને પદ, પૈસા અને સમાજમાં મારી પ્રતિષ્ઠાનો ઘમંડ થઈ ગયો હતો. મેં તમારી ચૂપ્પીને નબળાઈ સમજી લીધી. મેં કહ્યું, તમે મારી ચૂપ્પી જ નહીં, તમારી વહુની ધીરજને પણ નબળાઈ સમજી. તેમની આંખો ઝૂકી ગઈ. હું સ્વીકારું છું. પછી તેમણે નંદિની તરફ જોયું. બેટા, મેં તારી સાથે ખોટું કર્યું. તને ઘરની દીકરી કહીને લાવ્યો, પણ સન્માન ન આપ્યું. નંદિનીની આંખો ભરાઈ આવી. તેમ છતાં તેણે કંઈ ન કહ્યું. મહેન્દ્રજીએ આદિત્યને કહ્યું, તું પણ સાચો હતો. ભૂલ મારી હતી. આદિત્યનો અવાજ કઠોર હતો. પિતાજી, ભૂલ એકવાર થાય છે. તમે આને પોતાનો અધિકાર સમજી લીધો હતો. મહેન્દ્રજીએ તેનો વિરોધ ન કર્યો. પછી તે મારી તરફ વળ્યા. શું તમે તમારી ફરિયાદ પાછી લઈ શકો છો? રૂમમાં સન્નાટો છવાઈ ગયો. મને ખબર હતી કે તે માફી કેમ માંગવા આવ્યા હતા. કદાચ તેમને સાચેમાં પસ્તાવો હતો, કદાચ પોતાની નોકરી બચાવવાની આશા પણ હતી. મેં સ્પષ્ટ સ્વરે કહ્યું, મેં કોઈ ખોટી ફરિયાદ નથી કરી. જે સામગ્રી આપી તે સત્ય હતી. હવે તપાસ સરકારી વિભાગ કરી રહ્યો છે. હું સત્ય પાછું ન લાવી શકું. તેમના ચહેરા પર નિરાશા ઉતરી આવી. મારી નોકરી જતી રહેશે, મેં ઉત્તર આપ્યો. જ્યારે તમે રોકડ કમિશન માંગ્યું ત્યારે પણ તમારી નોકરી દાવ પર હતી. બસ તમને લાગ્યું હતું કે કોઈ જોઈ નથી રહ્યું. તે ચૂપ રહ્યો. ત્યાં મેં આગળ કહ્યું, હું ફૂટેજ સાર્વજનિક કરી શકતો હતો, સમાચાર ચેનલોને મોકલી શકતો હતો, તમારા સંબંધીઓ અને સહકર્મીઓ સુધી પહોંચાડી શકતો હતો. મેં એવું ન કર્યું. કેમ? કારણ કે મારો ઉદ્દેશ્ય તમને ભીડની સામે અપમાનિત કરવાનો નહોતો. મારા ઉદ્દેશ્ય મારી દીકરીની સુરક્ષા અને યોગ્ય વિભાગની સુધી સાચું પહોંચાડવાનો હતો. તેમની આંખોમાં આંસુ આવી ગયા. હું તમારી પાસે બિનશરતી માફી માંગુ છું. મેં તેમની તરફ જોયું. માફી સ્વીકારવી અને પરિણામ ભૂંસી નાખવા અલગ વાતો છે. તેમણે ધીમેથી માથું હલાવ્યું. મેં કહ્યું, તમે નંદિની સાથે ફરી ક્યારેય દહેજ, ગાડી અથવા ભેટની વાત નહીં કરો. તેને ધમકાવશો નહીં. તેના લગ્નને પોતાની પ્રતિષ્ઠાનું સમાધાન નહીં બનાવો. હું વચન આપું છું. આ વચન મારી પાસે નહીં, તમારી વહુ પાસે આપો. મહેન્દ્રજી નંદિની સામે આવ્યા અને હાથ જોડીને બોલ્યા, મને માફ કરી શકે તો કરી દેજે, પણ હું હવે તારા પર કોઈ દબાણ નહીં નાખું. નંદિનીએ થોડી ક્ષણો તેમને જોયા પછી બોલી, હું તમારી માફી સાંભળી રહી છું, પણ વિશ્વાસ પાછો આવતા સમય લાગશે. મહેન્દ્રજીએ કહ્યું, હું પ્રતીક્ષા કરીશ. આદિત્ય અને નંદિની અલગ રહેવાનો પોતાનો નિર્ણય ન બદલ્યો. મેં પણ તેમને આવું કરવાથી ન રોક્યા. સંબંધોને થોડા અંતરની જરૂર હતી. સમય વીતવા લાગ્યો. મહેન્દ્રજી વિરુદ્ધ તપાસ ચાલતી રહી. તેમની બઢતી રદ થઈ ગઈ. તેમને એક ઓછા મહત્વના પદ પર ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા. નાણાકીય ગેરરીતિઓ પર અંતિમ નિર્ણય આવવાનો બાકી હતો, પણ તેમનું સૌથી મોટું નુકસાન માત્ર પદનું નહોતું. તેમની બનાવેલી ઈમાનદાર અધિકારીની છબી તૂટી ચૂકી હતી. સહકર્મીઓ હવે તેમને એ નજરે જોતા નહોતા. સંબંધીઓ જેમને સામે તેમણે મારી હેસિયતની મજાક ઉડાવી હતી, હવે તેમની સામે એ લગ્નનું નામ પણ નહોતા લેતા. ઘણા મહિનાઓ પછી નંદિની અને આદિત્ય પોતાના નાના એવા ભાડાના ઘરમાં ખુશ હતા. ત્યાં મોંઘી સજાવટ નહોતી, નવી ગાડી નહોતી, બહુ વધારે ફર્નિચર પણ નહોતું.
પણ ત્યાં સન્માન હતું. એક સાંજે અમે બંને તેમના ઘરે ગયા. નંદિની ચા બનાવી રહી હતી અને આદિત્ય રસોડામાં તેમની મદદ કરી રહ્યો હતો. સુનિતાએ ધીમેથી મને કહ્યું, આપણી દીકરી હવે સાચેમાં પોતાના ઘરમાં છે. મેં હસીને માથું હલાવી દીધું. પાછા ફરતી વખતે નંદિની મને દરવાજા સુધી મૂકવા આવી. તેણે કહ્યું, પપ્પા, વિદાયના દિવસે જ્યારે તમને બધાની સામે અપમાનિત કર્યા હતા ત્યારે મને લાગ્યું હતું તમે ચૂપ રહી ગયા. મેં પૂછ્યું, હવે શું લાગે છે? તેણે હળવી મુસ્કાન સાથે કહ્યું, હવે સમજુ છું તમે ચૂપ નહોતા. તમે સાચા સમયની રાહ જોઈ રહ્યા હતા. મેં તેના માથા પર હાથ રાખ્યો. બેટા, દરેક અપમાનનો ઉત્તર એ જ ક્ષણે આપવો જરૂરી નથી હોતો. કેટલાક ઉત્તર અવાજથી નહીં, પ્રમાણથી આપવામાં આવે છે. ઘરે પાછા ફરતી વખતે મને વિદાયની એ રાત યાદ આવી. મહેન્દ્રજીનો ઊંચો અવાજ, મારી પત્નીનો ઝૂકેલો ચહેરો, નંદિનીની ભીની આંખો અને એ કેમેરો જે કોઈને કહ્યા વગર બધું જ રેકોર્ડ કરતો રહ્યો. લોકો અક્સર સમજે છે કે કેમેરો માત્ર લગ્નની ખુશીઓ કેદ કરે છે, પણ એ લગ્નમાં કેમેરાએ લાલચ, અહંકાર, ધમકી અને ભ્રષ્ટાચાર પણ કેદ કરી લીધો હતો. જે વ્યક્તિએ બધાની સામે મને મારી હેસિયતનો ટોણો માર્યો હતો તે ભૂલી ગયો હતો કે સન્માન પૈસાથી નથી મળતું, સન્માન વર્તનથી મળે છે. દહેજમાં આપેલી ગાડી થોડા વર્ષોમાં જૂની થઈ શકે છે, સોનું તિજોરીમાં બંધ થઈ શકે છે, રોકડ રકમ ખર્ચ થઈ શકે છે, પણ દીકરીને આપવામાં આવેલું આત્મસન્માન જીવનભર તેની સાથે રહે છે. મેં એ દિવસે મારી દીકરીનું ઘર નહોતું તોડ્યું, એ માત્ર તેની ચારે બાજુ બનાવવામાં આવેલી ડર અને લાલચની દિવાલ તોડી હતી. અને અંતમાં મને એ જ સમજાયું, જ્યારે કોઈ પિતાની ચૂપ્પીને નબળાઈ સમજી લેવામાં આવે ત્યારે તેનો સૌથી મજબૂત જવાબ ક્રોધ નથી હોતો. તેનો સૌથી મજબૂત જવાબ હોય છે સાચા પ્રમાણ અને સાચો સમય. કારણ કે જૂઠ ભલે કેટલું પણ ઊંચું પદ કેમ ન મેળવી લે, એક દિવસ તેને સાચેની સામે પોતાનું માથું ઝુકાવવું પડે છે. જો તમને મારી આ કહાની પોતાના પરિવાર, સમાજ અને દીકરીઓના સન્માન સાથે જોડાઈ લાગી હોય તો આને એ લોકો સુધી જરૂર પહોંચાડો જે આજે પણ ભેટ અને પરંપરાના નામે કોઈ પિતાની મજબૂરીની મજાક ઉડાવે છે. અને યાદ રાખજો, દીકરીને વિદાય કરતી વખતે પિતા પોતાનું સન્માન નથી આપતો, તે માત્ર પોતાનો સૌથી અમૂલ્ય સંબંધ આપે છે.